નમસ્કાર મિત્રો, પીપી જાડેજાના આપ સૌને જય માતાજી. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાની આપણે ચર્ચા કરીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયની થોડી વાતો આપણે અગાઉ કરી હતી. એ ચોથા અધ્યાયની અંદર જ આજે આપણે થોડી વાતો બીજી કરીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનું નામ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ છે. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામના આ અધ્યાયમાં ગયા વખતે આપણે અવતારવાદ વિશે વાત કરી હતી. આજે આપણે તેમાં કર્મ, અકર્મ અને વિકર્મ વિશે વાત કરીશું. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં આ કર્મ, અકર્મ અને વિકર્મ આ ત્રણ પ્રકારના કર્મને સમજાવ્યા છે. આપણે અગાઉ વાત કરી હતી તેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સ્પષ્ટ કહે છે કે હે અર્જુન, આ સૃષ્ટિમાં, આ સંસારમાં એક પણ માણસ એવો નથી કે જે કર્મ કર્યા વગર રહી શકે. એક ક્ષણ પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી. અને કર્મ પણ કેવા કેવા હોય છે. કેટલાક કર્મ બહારથી આકર્ષક લાગે છે પણ પરિણામે વિષ જેવા હોય છે. આકર્ષક લાગતા આ કર્મોનું પરિણામ દુઃખદ હોય છે. કેટલાક કર્મ એવા હોય છે કે જે બહારથી આકર્ષક ન લાગે પણ આપણે કરવા પડતા હોય છે, કારણ કે એ કર્મોનું પરિણામ સુખદ હોય છે. એટલે બહારથી સારા લાગતા પણ પરિણામે ઝેર આપતા કર્મો, બહારથી સારા ન લાગતા પણ પરિણામે સુખ આપતા કર્મો એ માણસ પાસે આવે છે. કેટલાક કર્મ એવા હોય છે કે જે કરવા જેવા હોય છે પણ બધા માટે નહીં. દાખલા તરીકે કેટલાક કર્મો આવડત ઉપર હોય અને એની આવડત ધરાવતો માણસ જો એ કર્મ કરે તો એ કર્મ બની જાય. જ્યારે એ આવડત ન ધરાવતો માણસ, બિન આવડત વાળો માણસ એ કર્મ કરે તો એ કાર્ય એના માટે અકાર્ય બને છે. જેમ કે સુથારી કામ, લોહારી કામ, તો આ કરવા માટેના જ કર્મ છે. પણ જો સુથારી કર્મ કરનાર માણસ એની આવડત મુજબ એ કામ કરે તો એ કર્મ બને છે. પણ એ જ કામ માની લો કે આપણે કરવું છે અને આપણી પાસે એ સુથારી કામ કરવાની આવડત નથી. કામ કરવા જેવું જ કામ છે પણ એ આપણા માટે અકાર્ય બને છે. એટલે કાર્યના આ અમાપ મહાસાગરમાંથી, કારણ કે કાર્ય કરવા માટેનો આ મહાસાગર બહુ મોટો છે, એમાંથી માણસે પોતે કરવાના કાર્ય, પોતે કરવાના યોગ્ય કાર્ય, પોતાનો સ્વધર્મ માણસે પોતે ગોતી લેવાનો હોય છે. સ્વધર્મ ગોતવો એ અઘરી પ્રક્રિયા છે. એક વ્યક્તિ તરીકે, સમાજના સભ્ય તરીકે, દેશવાસી તરીકે, કુટુંબના સભ્ય તરીકે આપણે આપણા કર્મો જાતે શોધવાના હોય છે. અને એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કર્મ,
વિકર્મ અને અકર્મ એ ત્રણને સમજાવ્યા છે. ગીતામાં પ્રયોજાયેલા આ ત્રણ શબ્દો કર્મ, વિકર્મ અને અકર્મ એને જુદા જુદા વિદ્વાનોએ પોતાની રીતે સમજાવવાની પણ કોશિશ કરી છે. આદિ શંકરાચાર્યજી, લોકમાન્ય ટિળક, રામાનુજાચાર્ય, શ્રી વિનોબા ભાવે, ડૉક્ટર હિલ, આવા અનેક વિદ્વાનોએ કર્મ, અકર્મ અને વિકર્મ આ ત્રણને પોતાની રીતે સમજાવવાની પણ કોશિશ કરી છે. જેમ કે શંકરાચાર્યજીએ કર્મને સમજાવતા શાસ્ત્રમાં નિહિત જે કર્મ છે તેને કર્મ તરીકે સમજાવ્યા છે. જે નિષિદ્ધ કર્મ અથવા પ્રતિષિદ્ધ કર્મ છે એને શંકરાચાર્યજી વિકર્મ કહે છે. અને ન કરવાના જે કર્મો છે એને શંકરાચાર્યજી અકર્મ તરીકે ઓળખાવે છે. એ જ રીતે રામાનુજાચાર્યજીએ પણ આ ત્રણેય શબ્દોની વ્યાખ્યા આપી છે. શ્રી વિનોબા ભાવે પણ આ ત્રણેય શબ્દોની સરળ અને સરસ સમજૂતી આપી છે. ડૉક્ટર હિલ પણ કર્મ, અકર્મ અને વિકર્મ આ ત્રણને અનુક્રમે વર્ક, નો વર્ક અને બેડ વર્ક તરીકે ઓળખાવે છે. હવે શ્રીમદ ભગવત ગીતાની રીતે જો સમજીએ તો ગીતાનો કર્મયોગ અથવા અનાસક્ત ભાવે કરવામાં આવતા કર્મ એટલે ગીતાકારની દ્રષ્ટિએ કર્મ છે. કર્મ શબ્દની સમજૂતી ગીતામાં આ રીતે સમજી શકાય કે જે ગીતામાં કર્મયોગને નિરૂપ્યો છે, અનાસક્ત ભાવે કરવામાં આવતા જે કર્મો છે એને ગીતાકાર કર્મ તરીકે સમજાવે છે. અને જે નિષિદ્ધ કર્મો છે, પ્રતિષિદ્ધ કર્મો છે એને ગીતા વિકર્મ તરીકે સમજાવે છે. અને એવા કર્મ કે જે કર્મ ભયંકર છે અથવા કોઈ પણ કારણે એ કર્મોનો ત્યાગ કરવો પડે એમ છે, એવા કર્મને ગીતાકાર અકર્મ તરીકે સમજાવે છે. તેમ છતાં કેટલાક કર્મ એવા છે કે જે કરવા જ જોઈએ. નદી વહેવાનું બંધ કરી દે તો વહેવું એ નદીનો કર્મ છે. નદી વહેવાનું જ બંધ કરી દે તો ઘણો મોટો અનર્થ સર્જાય. શિક્ષક ભણાવવાનું જ કર્મ છોડી દે તો, માતા પોતાના બાળકનું પોષણ કરવાનું જ છોડી દે તો, એક સંન્યાસી પોતે સંન્યાસી છે એ નાતે પોતાની પાસે રહેલું પાણી એક તરસ્યા માણસને પાવાનું છોડી દે તો એ બધા કર્મનો કર્તા એ બને છે. એટલે ગીતાકારની દ્રષ્ટિએ જોઈએ તો કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મને જે સમજે છે તે જ બુદ્ધિમાન છે. એટલે ગીતાકાર કર્મ, અકર્મ અને વિકર્મ ફરી વખત સમજીએ તો
અનાસક્ત ભાવે કરવાના થતા કર્મ કે જેની અંદર આપણી કોઈ પણ પ્રકારની આસક્તિ ન હોય અને સહજ ભાવે જે કર્મ કરવાના થાય એ ગીતાકારની દ્રષ્ટિએ કર્મ છે. અને નિષિદ્ધ કર્મ એટલે કે પ્રતિષિદ્ધ કર્મો જે છે તેને ગીતાકાર વિકર્મ તરીકે સમજાવે છે. અને એવા કર્મ કે જે કર્મની ભયાનકતા કે અન્ય એવા કોઈ કારણે એ કર્મ આપણે કરતા નથી અને કર્મનો આપણે ત્યાગ કરીએ છીએ એ કર્મને ગીતાકાર અકર્મ તરીકે ઓળખાવે છે. એટલે મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગમાં આપણે કર્મ, અકર્મ અને વિકર્મને સમજવાની કોશિશ કરી. ફરીવાર મળીશું ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાના આવા જ કોઈ વિષય લઈ અને આગલા અધ્યાયની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.